નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ઈવીએમ શું શંકાના દાયરામાં? સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ. ઘણા લોકો એક વારે વારે કહેતા હોય છે, દર્શકો કહેતા હોય છે, નાગરિકો કહે છે કે કંઈક ઈવીએમમાં ગડબડ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ને ટેમ્પર થઈ શકે છે. કેટલાક ઈવીએમ ઉપર કામ કરનાર વ્યક્તિઓએ પણ એ કહ્યું કે આ વસ્તુ પોસિબલ છે. જર્મની જે ટેકનોલોજીના ભીષ્મ પિતા કહેવાય, ત્યાં પણ ઈવીએમ સુપ્રીમ કોર્ટે કહ્યું ગેરબંધારણીય છે. પછી જર્મની, નેધરલેન્ડ, ઇટાલી, અમેરિકા, એમાં ઈવીએમ બેન કરવામાં આવ્યું છે. આપણે પણ આ રજૂઆત ગઈ ને એમાં સુપ્રીમ કોર્ટે વીવીપેટને લઈને, વીવીપેટ 100% ગણવા એને લઈને સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકાર કરી છે અને કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. એના ઉપર આજે આપણે શંખનાદ કરવાના છીએ. ક્યાંય જતા નહીં તમે, ફોન લાઈન પણ ખોલીશું. ભારત જેવા વિશાળ લોકતાંત્રિક દેશમાં લોકશાહીનું યજ્ઞ એટલે ચૂંટણી, અને લોકશાહીના આ યજ્ઞમાં સમિત હોમવાનું નામ છે મતદાન. લોકતંત્ર પ્રજાજનોના મતદાન પર નભે છે. ઈવીએમ અને મતદારોના મતનું મૂલ્ય એક પવિત્ર હવન કુંડથી બિલકુલ ઓછું નથી, જેથી પારદર્શક અને લોકતાંત્રિક પ્રણાલીથી મતદાનનું આયોજન કરવું એટલું જરૂરી છે. મતદાન પ્રણાલી પર શંકા થાય તો તેનું નિરાકરણ લાવવું પણ જરૂરી છે. હવે એક સવાલ એ છે કે શું આ વખતે લોકસભામાં ચૂંટણીમાં ઈવીએમ સાથે તમામ વીવીપેટ સ્લીપની પણ ગણતરી થશે ખરી? આ ચર્ચા આજ એટલા માટે છે કે દેશની સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો છે. ઈવીએમ સાથે જોડાયેલી વીવીપેટની સ્લીપની ઊંડાણપૂર્વકની ગણતરી થવી જોઈએ તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. અરજદારે માંગ કરી છે કે ઈવીએમમાં આપેલા વોટ અને વીવીપેટમાંથી નીકળતી સ્લીપનું મેચિંગ કરવામાં આવે. હાલમાં ચૂંટણી પંચ રેન્ડમલી 5 ઈવીએમનું જ વીવીપેટની સ્લીપ સાથે મેચિંગ કરે છે, રેન્ડમલી. અરજદારે એવી પણ માંગ કરી છે કે મતદારોને વીવીપેટની સ્લીપ ફિઝિકલી વેરીફાઈ કરવાની તક આપવી જોઈએ. ફિઝિકલી આમ એટલે જોઈએ કે મેં કોને મત આપ્યો, તો કે હું કેળાને આપ્યો, તરબૂચને આપ્યો. બાદમાં મતદારો જાતે આ સ્લીપને બેલેટ બોક્સમાં નાખી શકાય તેવી વ્યવસ્થા થવી જોઈએ. એટલે કે માનો કે મત આપ્યું, સ્લીપ નીકળી, સ્લીપ જોઈ અને બેલેટ પેપરમાં નાખી, એટલે બેલેટ બોક્સમાં નાખી, જેનાથી ચૂંટણીમાં ગોટાળાની આશંકા ખતમ થઈ જશે. નિષ્ણાતોનું માનવું છે કે ઈવીએમમાં જનતાનો વિશ્વાસ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે વીવીપેટની સ્લીપનું 100% મેચિંગ થવું જોઈએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટની આ નોટિસ પહેલું અને ઘણું મહત્વનું પગલું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે આશરે 24 લાખ વીવીપેટ ખરીદવા માટે 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ હાલની વ્યવસ્થા મુજબ માત્ર 20,000 વીવીપેટની સ્લીપનું જ વેરિફિકેશન થાય છે. આશરે અરજદારે માંગ કરી છે કે આ 5 ઈવીએમનું મેચિંગ એક સાથે નથી કરવામાં આવતું, જેના કારણે પરિણામ જાહેર કરવામાં વધારાનો સમય લાગે છે. દરેક વિધાનસભા વિસ્તારમાં અધિકારીઓની તૈનાતી વધારવી જોઈએ કે જેથી 5 થી 6 કલાકમાં વેરિફિકેશન થઈ જાય. આ કેસમાં 17મી તારીખે સુનાવણી થશે, 17 મેના રોજ. વીવીપેટનું આખું નામ છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ, જે સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારોએ એ જોવાની મંજૂરી આપે છે કે તેમની વોટ એ જ ઉમેદવારને ગયો છે કે નહીં જેણે તેમણે વોટ આપ્યો છે. એટલે કે તમારા વોટની ડબલ ખાતરી થાય છે. વીવીપેટની ચૂંટણી સમયે ઈવીએમ સાથે કનેક્ટ કરાય છે. મતદાર વોટ આપે તે સમયે વીવીપેટની મશીનમાંથી કાગળની સ્લીપ બહાર આવે છે. 5 થી 7 સેકન્ડમાં મતદારને વીવીપેટની મશીનમાં લાગેલા કાચના એક બોક્સમાં આ સ્લીપ દેખાય છે. અરજદારો એટલે ત્યારબાદ ઘણી એવી પણ વાત છે કે એ કાચ બ્લેક છે. રાહુલભાઈ મહેતા જે વર્ષોથી ચલાવે છે મુહિમ, એમનું મત એ પણ છે કે કાચ બ્લેક છે એટલે આપણે દેખાય કે આપણે કેળાને આપ્યું, પણ જાય તરબૂચને. એટલે આ આખી વ્યવસ્થાનો એ જ હેતુ હોય છે કે જો કોઈ ઉમેદવાર ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનમાંથી ગરબડ હોવાનો આરોપ લગાવે તો યોગ્ય અને પારદર્શક રીતે તપાસ થઈ શકે. તો આ તમામ મુદ્દા ઉપર આજે
સખનાદ કરવું છે દોસ્તો. અને એક વાત મને ગમી એટલે હું તમને કહું છું કે જર્મની એટલે આધુનિક ટેકનોલોજી અને સંસાધન ક્ષેત્રનું ચેમ્પિયન દેશ માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં જર્મનીમાં ઈવીએમ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જર્મનીમાં પ્રતિબંધ કેમ મુકાયો આ બહુ સમજવાની જરૂર છે. આમ તો 1990માં જર્મનીએ ટેસ્ટિંગ શરૂ કર્યું. 1990માં 99માં તેનો પ્રથમ પ્રયોગ યુરોપિયન પાર્લામેન્ટરી ચૂંટણીમાં કર્યો. પછી 2004માં યુરોપિયન ચૂંટણીમાં ફરી તેનો ઉપયોગ કર્યો અને 2005માં પ્રથમ વખત મોટા પાયે જર્મનીને ઈવીએમનો પ્રયોગ 2005માં પણ કર્યો. પરંતુ જર્મન લોકોને શંકા ગઈ, મશીન પર વિશ્વાસ નથી થયો, અનેક સ્થળે તેનો વિરોધ કરાયો. ત્યારબાદ વૈજ્ઞાનિક અને સંશોધન કરતા સમજો ઉલ્ડ્રીચ વિઝનર અને તેમના પિતા અને રાજકીય વૈજ્ઞાનિક યુઆખિમ વિઝનરે ઈવીએમની વ્યવસ્થાને કોર્ટમાં પડકારી. આ બંને વૈજ્ઞાનિકો છે પિતા પુત્ર. અને વર્ષ 2009માં જર્મનીની સર્વોચ્ચ અદાલતે તેમની વાતને યોગ્ય માની અને ઈવીએમ પર પ્રતિબંધ મૂક્યો કે આ ઉપયોગ કરવા જેવું નથી. હવે ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટે સુનાવણી દરમિયાન વિઝનરની દલીલને યોગ્ય ઠેરવી હતી અને નેધરલેન્ડમાં બનેલા નેટઅપ વોટિંગ મશીનને હેકરોએ 5 મિનિટમાં હેક કરી આપ્યું. અને આ હેકિંગ લાઈવ ટીવી શોમાં થયું હતું. આ જ વોટિંગ મશીનનો ઉપયોગ જર્મનીમાં થયો. ભારતમાં પણ ધીરે ધીરે 2004થી ફૂલ ફ્લેજમાં આપણે છીએ. પહેલા ભારતમાં ઈવીએમ જ્યારે ફૂલ ફ્લેજમાં આવ્યું ત્યારે ભાજપ સરકાર એનો વિરોધ કરતું હતું. આ લાવ્યું કોંગ્રેસના શાસનમાં. 9માં પણ ભાજપે વિરોધ કર્યો. ભાજપના સાંસદો અત્યારે લગભગ છે રાજ્યસભાના, એમણે પણ ખૂબ વિરોધ કર્યો કે આ ધંધો બંધ કરો. પહેલામાં બૂથ કેપ્ચરિંગ થાય છે એવી વાતો કરવામાં આવતી, તો એ તો ક્યાંક 5-25 જગ્યાએ બૂથ કેપ્ચરિંગ થાય. અહીંયા લાખો એક સામટે પ્રોગ્રામ ફિટ કરી દો એટલે બધાના મત એમને આવી જાય. આ તો મોટું બૂથ કેપ્ચરિંગ થયું. પહેલામાં તો એમ જ લાગે કે અસંવેદનશીલ છે, વધારે અતિ સંવેદનશીલ છે, એમાં જ થપ્પા લાગે, બની શકે. તો એ 5-25માં થાય ગામોમાં કે વોર્ડમાં. એટલે એક મોટી વાત છે. આ તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. મારે વધારે સમય એટલા માટે નથી લેવો, આજે મહેમાનો વધારે છે. સવાલ લઈ લઉં, ભારતમાં ખાદ્ય તેલનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી પંજાબ અને ડી તમિલનાડુ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. અને આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે અને એક મહાનુભાવ હજી થોડા સમય પછી જોડાશે. 4 જોડાયા છે. એમાં રાહુલભાઈ મહેતા છે, સભ્ય છે. તમે ક્યાં એડીઆરમાં છો? એડીઆરમાં ને આ એડીઆર નહીં પણ સભ્ય રાહુલ મહેતા છે ને, એ ઈવીએમ ને લઈને મુહિમ ચલાવે છે વર્ષોથી. અને રાહુલભાઈને તમે બધા ઓળખતા હશો. સંતોષસિંહ રાઠોડ છે, ઇલેક્શન રિફોર્મ સોસાયટી એ ચલાવે છે. અને તમને વારંવાર જોતા હશો ચૂંટણીને લઈને ખર્ચાથી માંડીને બધે એમના હોય છે. હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે, એડવોકેટ છે. જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે. અમારે વરિષ્ઠ લગાડીએ એટલે થોડીક મજા આવે એટલા માટે કે એના જ્ઞાનનો લાભ મળે. એટલે આ 4 મહાનુભાવો જોડાયા છે. અતુલ પટેલ જે અરજદાર છે, વીવીપેટ વાળો, આઈ થિંક અરજદાર જ. અને જે ઈવીએમ ને લઈને 2 લોકોનો વિડીયો ખૂબ વાયરલ થયેલો, એમાં અતુલભાઈ અને રાહુલભાઈ છે. તો એ બધા જોડાવાના છે. દર્શકો મિત્રો, તમને પણ વચ્ચે લેતા રહેશું. સવાલ રાહુલભાઈ તમારાથી કરું. આ સુપ્રીમ કોર્ટને અરજદારમાં સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી છે. તમે મને લાગે છે વર્ષોથી ઈવીએમ ને લઈને ચલાવો છો મુહિમ કે ભાઈ ઈવીએમ ટેમ્પર થઈ શકે છે અથવા તો ઈવીએમમાં પ્રોગ્રામ ફિટ કરી શકાય છે, મતદાન
તમારી પાર્ટી હોય, તમારી પાર્ટીમાં પણ તમે 543 જીતાડી શકો. અને કાગળની સ્લીપ પણ બદલી શકાય છે. કાગળની સ્લીપ પણ બદલાઈ શકાય છે અને કાગળની સ્લીપ બદલી શકાય છે એની ખબર પણ ન પડે કારણ કે કાળો કાચ છે. બરોબર છે. અને તમે મિત્રો રાહુલભાઈને વર્ષોથી એમાં રામલીલામાં બધા ડેમો આપ્યા છે. આ ઈવીએમ બંધ કરવા માટે પણ ખૂબ આંદોલન થયું હે ને દિલ્હીમાં ઘણા મહિનાઓ સુધી. તો ખરેખર શું ડિમાન્ડ, એ ડિમાન્ડ શું અત્યારે થઈ, પણ એ પૂરતી છે કે નહીં, શું હોવું જોઈએ? જી તો એમાં એમ છે કે મારી વર્ષોથી માંગણી છે કે મતદારને બેલેટ પેપરનું ઓપ્શન આપવું. બેલેટ પેપરનો ખર્ચો માત્ર 3 રૂપિયા છે, ગણતરીનો ખર્ચો કદાચ બીજા 5-7 રૂપિયા થાય. અને બેલેટ પેપર ભારતમાં 50% મ્યુનિસિપાલિટી અને પંચાયતો બેલેટ પેપરથી જ ચૂંટણી કરે છે. એટલે સ્ટાફને બેલેટ પેપર, બેલેટ બોક્સનો તમામ એક્સપિરિયન્સ છે, કેવી રીતે છાપવું, અને દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં પોસ્ટલ બેલેટ જે હોય છે, 20 લાખ મતદારોમાંથી 5 થી 10,000 પોસ્ટલ બેલેટ એ કાગળથી જ થાય છે. એટલે રિટર્નિંગ ઓફિસર પાસે 10,000 બેલેટ પેપર, એની ડિઝાઇન તો તૈયાર જ છે. એણે ખાલી 20 લાખ બેલેટ પેપર છાપવાના છે. અને મતદારને ચોઈસ આપવામાં આવે. ઇલેક્શન કમિશનને જો ઈવીએમ ચાલુ જ રાખવું હોય તો ચાલુ રાખવાની જરૂર નથી જોતો, છતાં ચાલુ રાખવું હોય તો ઇલેક્શન કમિશન બૂથમાં ઈવીએમ મૂકે, બેલેટ પેપર મૂકે અને મતદાર નક્કી કરે કે એણે શેનાથી વાપરવું છે. આ મારી દરખાસ્ત હતી. હવે આને વિકૃત સ્વરૂપ આપવામાં આવ્યું કે ભાઈ જે વોટર સ્લીપ છે વીવીપેટમાંથી નીકળે છે એ બદલાઈ શકે છે. આ વાત મેં શરૂ કરી તો શરૂઆતમાં તો એમ જ કહેતા હતા કે 100% વીવીપેટથી ગણતરી થવું જોઈએ. જે વાત મેં બોગસ પ્રૂવ કરી કે 100% વીવીપેટ ગણતરી કરવાથી ચોરી પકડાવાની નથી, કેમ કે અંદરનો જે પ્રોગ્રામ છે એ મારો ડેમો બતાવે છે કે 3 લોકો કેળાને મત આપે તો ત્રણેયને કેળાની સ્લીપ દેખાશે, 3 મતદારોને, અને સ્લીપ નીકળશે 2 સફરજનને 1 કેળું. અને એક રમત કઈ રીતે પ્રોગ્રામ રમે છે, કેમ કે કાચનો રંગ કાળો છે એટલે મતદારોને, પ્રિસાઇડિંગ ઓફિસરને, કલેક્ટરને દેખાશે નહીં. એટલે હવે એમ કહેવામાં આવે કે વોટરના હાથમાં પરચી આપો અને વોટર છે ડબ્બામાં નાખશે. એ પરચી કેમ ખોટી છે કે ભાઈ વોટરના હાથમાં કાગળ આપ્યો અને વોટરે ડબ્બામાં નાખ્યો. તો હવે જો અહીંયા 5 કાગળ મેં રાખ્યા છે. હવે આપણે દેખાણું દર્શકોને કે અહીંયા 5 કાગળ હતા, 1 2 3 અને 4 અને 5 આ રીતે. એટલે ટૂંકમાં આ જે સ્લીપ છે આ 5 સ્લીપને એકની એક અંદર વાળી અને મતદાર છે, બધા મતદાર ના કરે પણ 5% મતદાર પણ આવું કરે તો આખું મતદાન બગડી ગયું. એટલે આ રીતે મતદાર છે ફોલ્ડ કરે અને છેલ્લી સ્લીપ છે એમાં ફોલ્ડ કરીને મૂકે અને આ રીતે મતદાર છે એ બોક્સમાં નાખી દે તો પ્રિસાઇડિંગ ઓફિસર જે 5-10 મીટર દૂર દેખાય એને ખબર પણ નહીં પડે કે મતદારે 5 સ્લીપ નાખી દીધી. હવે આ વાત મેં 2011માં કરી હતી ઇલેક્શન કમિશનને લેખિતમાં કે આ રીતે મતદારને સ્લીપ હાથમાં ન આપી શકાય અને સ્લીપ હાથમાં આપવી હોય તો A4 સાઇઝની મોટી સ્લીપ જોઈએ, જે યુરોપિયન કન્ટ્રીમાં છે કે એમાં A4 સાઇઝનો આખો કાગળ નીકળે છે જે તમે સામાન્ય ઓફિસમાં વાપરો છો. હવે આ દરખાસ્તથી શું થશે? આ દરખાસ્ત સંપૂર્ણપણે ઉડી જવાની કે આ વોટરના હાથમાં સ્લીપ નહીં આપી શકાય, એટલે કાળા કાચવાળું વીવીપેટ ચાલુ રહેશે. એટલે મતદારોએ હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે. એમણે ચોખ્ખું કહેવું જોઈએ કે મેરી પરચી મેરે હાથ, એ સૌ બોગસ વાત છે. હવે આ સ્લીપ કેમ આ રીતે થઈ શકે છે કે જે વીવીપેટની સ્લીપ છે એ તદ્દન સામાન્ય કાગળ છે જે બજારમાં મળે છે. એ 2 ઇંચ બાય 2.5 ઇંચની સ્લીપ છે, એકદમ નાની, અને બજારમાં એનું પ્રિન્ટર પણ મળે છે, 56 મિલીમીટરનું 2 ઇંચનું સાદું થર્મલ પ્રિન્ટર છે. એટલે કોઈ પણ સામાન્ય મતદાર છે એ ઘરે આ રીતે 5-10 સ્લીપ છાપી અને નાખ્યા આવે તો રિસ્ક 0 છે. અને એને કારણે આ રીતે જે વોટરના હાથમાં સ્લીપ આપવાની વાત છે એ તદ્દન બોગસ છે. એટલે હવે વીવીપેટ છે એના કાળા કાચને ની વાતને આગળ વધારવી જોઈએ અને માંગણી કરવી જોઈએ કે વોટરને બેલેટ પેપરનો ઓપ્શન આપવામાં આવે અને ઈવીએમ ચાલુ રાખવો હોય તો ચાલુ રાખે, ન ચાલુ રાખવો હોય જુદી વાત થઈ, પણ વોટરને બેલેટ પેપરનો ઓપ્શન મળી જાય પ્રોબ્લેમ નહીં થાય. પહેલા તમે રાહુલભાઈ કહો કે તમે એવો દાવો કરો છો કે ભાઈ ઈવીએમ માનો લાખો ઈવીએમ છે તો પ્રોગ્રામ તમે ફિટ કરો, હા, તો મારા 500 ઉમેદવાર જીતી જશે. 500 માં એ મતલબ માનો કે જ્યારે ડેમો કરે છે કલેક્ટર હોય, નેતા હોય બધા પક્ષના, તો ત્યારે તો ઓકે બતાવે છે, ત્યારે ઓકે બતાવશે કેમ કે વીવીપેટ ની અંદર ક્લોક મૂકેલી છે, ટાઈમર મૂકેલું છે ઈવીએમ ની અંદર. ઓકે, બરાબર. એટલે મેં જ્યારે કેન્ડિડેટ ફાઇલ અપલોડ થાય છે, કેન્ડિડેટ ફાઇલ એટલે કે ઉમેદવાર નંબર 1,
એનું નામ અંગ્રેજીમાં અને સ્થાનિક ભાષામાં અને 16-17 દિવસ પહેલા થાય. હા, લગભગ 15 દિવસ પહેલા 15 થાય, દિવસ લગભગ હા 10 દિવસ પહેલા થાય, વોટેવર 15 દિવસ પહેલા થાય ચૂંટણીના. તો જ્યારે 15 દિવસ પહેલા આ ફાઇલ અપલોડ થાય છે, તો મારો જે પ્રોગ્રામ છે જેને ફાઇલ બનાવી એ પ્રોગ્રામની અંદર સાથે સાથે આ આખા લિસ્ટની સાથે એક મેસેજ મૂકી દેશે કે ભાઈ ઇલેક્શન છે એ 30મી એપ્રિલે છે, એટલે 30મી એપ્રિલ 10 વાગ્યા સુધી કોઈ જાતની ચોરી નહીં કરતો. એટલે કેળું દબાવે તો કેળું છાપજે, સફરજન દબાવે તો સફરજન છાપજે, કોઈ ચોરી નહીં કરતો. એટલે ચોરી કરતું નથી એટલે પકડાવાનું નથી. અને સાથે જે વીવીપેટ નો પ્રોગ્રામ છે એમાં મૂકેલું છે, એટલે હું મૂકી શકું જો મને વીવીપેટ આપો તો, કે ભાઈ તારે ચોરી કરવાની છે, તને જે ટાઈમ આપ્યો 30 એપ્રિલ, તો એમાં 30 એપ્રિલ સવારના 10 વાગ્યા પછી 100 વોટ પડી જાય પછી ચોરી કરવાની, અને એ પણ સેકન્ડ રાઉન્ડમાં. કેમ કે ફર્સ્ટ રાઉન્ડ છે એ મોક પોલ છે, એટલે જે ઇલેક્શનના અઠવાડિયા પહેલા મોક પોલ થાય છે જેમાં 1000 વોટ નાખી શકાય, એમાં પણ ચોરી થવાની નથી એટલે પકડાશે નહીં. ચૂંટણીના દિવસે સવારના 8 વાગે કે 6 વાગે જ્યારે મોક પોલ થાય છે એમાં પણ એ ચોરી કરશે નહીં એટલે પકડાવાની નથી. અને સેકન્ડ રાઉન્ડમાં 10 વાગ્યા પછી 100 વોટ પડી ગયા પછી ચોરી શરૂ કરશે, તો એના પછી તો વીવીપેટની પેટી ખુલવાની નથી એટલે ચોરી પકડાશે નહીં. અચ્છા, એટલે તમે એમ કહો છો કે 11-10 વાગ્યા પછી નક્કી થાય કે ભાઈ આ 100 માંથી 30 છે ઈ કેળાને મળી જાય ઓટોમેટિકલી. એટલે હું એવો પ્રોગ્રામ લખી શકું કે ભાઈ જેણે કમાન્ડ આપ્યો છે, જે ફાઇલ અપલોડ થઈ કેન્ડિડેટ ફાઇલની, એમાં કમાન્ડ મૂક્યો છે કે ભાઈ બધાના વોટ ચોરીને સફરજનને આપવાના, એટલે પછી કેળાને 10 વોટ મળે તો 10 માંથી 3 વોટ ચોરીને સફરજનને આપી શકે મારો પ્રોગ્રામ. અને માત્ર ઇલેક્ટ્રોનિક વોટ નહીં, એ કાગળના વોટ પણ બદલી નાખશે મારો પ્રોગ્રામ. અને એ કાગળના વોટ બદલશે તો કાચ કાળો છે, એટલે વોટરને કે પ્રિસાઇડિંગ ઓફિસરને કે કલેક્ટર. અચ્છા, તમે એમ કહો છો કે કેળાને આપ્યું એને વોટ તો સ્લીપ કેળાની દેખાશે અને જશે સફરજન. કે ક્યારે થશે કે માની લો 2 મતદારો આવ્યા અને બંને કેળાને વોટ આપ્યો, તો પેલા મતદારનું કે એને વોટ ચોરી નહીં કરે, કેળું છાપશે, લાઈટ ચાલુ કરશે, કેળું બતાવશે એને, પછી કેળાની સ્લીપ કાપ્યા વિના લાઈટ બંધ કરી દેશે. હવે માની લો બીજો વોટર આવ્યો, એને પણ કેળાને વોટ આપ્યો, તો હવે વીવીપેટ શું કરશે? કશું છાપશે નહીં, ખાલી લાઈટ ચાલુ કરશે. એટલે બીજા મતદારને પણ કેળું દેખાશે, પણ એને ડાઉટ નહીં જાય કે આ કેળું તો એને મતદાર નંબર 1 વખતે છાપ્યું હતું. અને પછી લાઈટ બંધ કર્યા પછી એ મતદાર જાય, એ 30 સેકન્ડ પછી કે 40 સેકન્ડ પછી કે અડધો કલાક પછી એ કેળાની સ્લીપ કાપી અને પછી એક સફરજનની સ્લીપ છાપી દેશે જ્યારે એને ટાઈમ મળે. એટલે 2 મતદારો આવ્યા, બંને કેળાને વોટ આપ્યો, તો બંને જોઈ કેળાની સ્લીપ, પણ એ વોટર નંબર 1 ની સ્લીપ બતાવી દીધી અને પછી એક સફરજનની સ્લીપ છાપી દીધી. આ મારો પ્રોગ્રામ કરે છે. ઓકે, એટલે તમે હા જી બોલો પૂરું. અને મારો પ્રોગ્રામ જો વીવીપેટ માં મૂકી દઉં, સરકારી વીવીપેટ માં, તો સરકારી વીવીપેટ પણ એ જ કરવાનું છે, એની અંદર પણ માઇક્રો પ્રોસેસર છે. એટલે પછી એક પ્રોગ્રામ મૂકો એટલે 15-20 લાખ ઈવીએમ ને પણ ઓટોમેટિકલી થઈ જાય, બરોબર? એ પ્રોગ્રામ હું 12 લાખ વીવીપેટ માં ફેક્ટરીની અંદર મૂકું, એટલે 12 લાખ વીવીપેટ કેન્ડિડેટ ફાઇલમાં એમને જે કમાન્ડ મળશે એ પ્રમાણે વોટ ચોરી કરવાના. તો આ બધી તમે રજૂઆતો કરી છે, ચૂંટણી પંચ શું કહેતું હોય? ના, એ તો એમ કે છે કે ભાઈ તમારી પાસે ડિગ્રી નથી, તમે કોણ છો? એ તો અમારો ડેમો જોવા તૈયાર નથી. તમે કેટલું ભણેલા છો? ભાઈ હું મારું બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં છે, આઈઆઈટી દિલ્હીમાંથી મેં કર્યું છે. ઉપરાંત મારી પાસે 20 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયરિંગનો અને મેથેમેટિક્સનો એક્સપિરિયન્સ છે. આઈઆઈટી દિલ્હીમાં ક્યારે કર્યું છે? ક્યારે કર્યું? દિલ્હીમાંથી. ક્યારે કર્યું છે? અમે 1990 માં પાસ આઉટ થયો. બોલો, વિચાર કરો, 1990 માં તો દિલ્હીમાં આઈઆઈટીમાં જ્યારે આ કોઈ વિચારતો નહોતા ત્યારે આઈઆઈટીમાં પાસ કરેલું છે, અને એ દાવો કરે છે રાહુલભાઈ, હું કરી બતાવું. હા, મને આપે ઇલેક્શન કમિશન એમનું વીવીપેટ, તો એમના વીવીપેટમાં મારો પ્રોગ્રામ મૂકી અને જે ડેમો મેં મારા વીવીપેટમાં મારા ઈવીએમમાં બતાવ્યો છે એ જ બિહેવિયર હું એમના ઈવીએમમાં મૂકી શકું. ઓકે મિત્રો, આ એટલા માટે આ ઇન્ફોર્મેશન વિડીયો છે એમનું, પણ કારણ કે ટાઈમ વધારે કન્ઝ્યુમ થઈ જાય, આપણે એની પહેલા પણ એકવાર ઈવીએમ ઉપર કરી ચૂક્યા છે, તમે વિડીયો જોયા હશે. બાકી એમનો યુટ્યુબ ઉપર પણ વિડીયો રાહુલભાઈનો છે, ડેમો બતાવે છે, અને ડેમોમાં એ કરીને બતાવે છે કે ભાઈ આ રીતે તમે કેળાને આપો તો કેળાની જ પરચી દેખાય ને સફરજનમાં જાય, બરાબર છે? મેં પણ કરેલો છે કાર્યક્રમ એમનો, એટલે મને ખબર છે, તો હું અત્યારે રિપીટ નથી કરતો. પણ જર્મનીમાં જે બાપ દીકરોએ જે વૈજ્ઞાનિકો ગયા હતા એમની આપણી બાઇટ સાંભળીશું, એ થોડી વાર પછી સાંભળીશું. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું, શું કહેશો? ઈશુદાનભાઈ, આ છે ને પાઘડીમાં માથું કે માથામાં પાઘડી, એના જેવી વાત છે. ઘણા સમયથી આ રાહુલભાઈ જેવા ઇન્ટેલિજન્ટ લોકો આ બિલકુલ ગંભીરપૂર્વક વાત કરી રહ્યા છે
અને અનેક દેશ જે આપે ખુદે જણાવ્યું કે યુરોપમાં, ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં, જર્મનીમાં, નેધરલેન્ડમાં, યુએસએમાં બધામાં ઈવીએમ જે છે એ શંકાના પરિઘને કારણે પણ બંધ કરવામાં આવ્યું છે. કેટલાક રાષ્ટ્રોમાં ભૂટાન, નેપાળ ને આપણા ભારત જેવા દેશમાં ચાલુ છે. મને એક વાત સમજાતી નથી. રાહુલભાઈને સાંભળ્યા પછી ટેકનિકલી આપણને લાગે છે કે માણસમાં બધી જ વાતે પ્રૂવ કરવાની ક્ષમતા છે વગેરે વગેરે. હવે આમાં જો મને એમ લાગે છે કે એની વાતમાં જો વજૂદ હોય તો અદાલત, ચાલો પક્ષ જવા દો, સરકાર જવા દો, મિકેનિઝમ જવા દો, એને જીતવું છે કદાચ કાળા ધોળા કરતા હોય, પરંતુ સુપ્રીમ કોર્ટ જે બી સુપ્રીમ કોર્ટ એ તારીખ પે તારીખ આવા ગંભીર કેસમાં, ધારો કે અત્યારે ચૂંટણી છે, હમણાં જ તમે જુઓ આજે સુપ્રીમ કોર્ટે વાત તો કરી કે ભાઈ બધી જ વીવીપેટ જે છે એ હવે આપણે આમાં મિલાવટ કરીને બધી એક રેન્ડમલી પાસ થતા હતા એમ નહીં, એટલી વાત કરી. હવે એની આગામી સુનાવણી 17મી મેએ કીધું છે, બરાબર. હવે આમ જે તારીખ, કારણ કે 2019માં આવી થઈ હતી, 2024માં થઈ હતી, અનેક વખત આવી સુપ્રીમ કોર્ટમાં બધું થયા કરે છે. તો કોર્ટ સ્વયં એવું અનુસંધાન શું કામ ન લે કે જયારે અવડો મોટી પ્રોસેસ છે જેમાં લોકોને સંદેહ છે, અને બીજું રાહુલભાઈ જેમ કે છે એમાં એ ખરેખર જો આ પ્રકારની વાત હોય તો આ ચૂંટણી તો હવે આવી પડી છે. હવે આ વખતે તો લગભગ કઈ નહીં થાય, કારણ કે સુનાવણી જેમ છે તારીખ પે તારીખ થતી જશે, ત્યાં ચૂંટણી પૂરી થઈ જશે. જૂનમાં તો પરિણામ છે, એટલે મને નથી લાગતું કે એનો ગમે એવું તથ્ય હોય તો આ ચૂંટણીમાં કઈ લાગુ પડે. પરંતુ હવે એ ગંભીર જ વાત હોય ને, એ બધી જ વાત તમે કહો તેમ સાબિત કરશે, કારણ કે એની વાત જે છે કે હાવ નાખી દીધા જેવી વાત તો છે નહીં, આપણી ભાષામાં કહીએ તો બહુ જેન્યુઅન વાત. તો હવે એનો ઈલાજ તો એક જ છે કે એ ચૂંટણી પૂર્વે આ વખતે જે થવું હોય થાય, માની લઈએ, પણ એ લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરે તો થાય, એક વાત. અને બીજું, સુપ્રીમ કોર્ટ શું કામ નથી આને ગંભીરતાથી લેતી એ બીજી વાત છે. સુપ્રીમ કોર્ટ કદાચિત એવું સમજે છે, આ સરકાર તો ખેર, કારણ કે એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે ભાઈ મને એવી શંકા છે કે હું કૂતર્યું છું, તો એને કીધું ક્યારથી આવું છે કે હું ગલુડિયું હતું ત્યારથી. હવે આ શંકાની કોઈ દવા નથી. એના જેવું આ પક્ષો તો માનતા હોય, સરકારે માનતા હોય, પણ સુપ્રીમ કોર્ટ, હવે એની સિવાય તો બીજો કોઈ ઓપ્શન તો છે નહીં આપણી પાસે. તો સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટ પણ રાહુલભાઈને એવું શું કામ નથી કહેતી, અથવા સરકારને શું કામ નથી કહેતી કે ભાઈ આ રાહુલભાઈની જે વાત છે, ધારો કે એને એની વાતને તમે બિલકુલ પ્રજાને ગળે ઉતરે એવી રીતે વાત કરજો કે રાહુલભાઈ સ્વયં કાન પકડીને કહેવા જોઈએ કે મારી મિસ્ટેક છે, અથવા તો સરકારે કહેવું જોઈએ કે આ કૌભાંડ છે, એ હકીકત છે. હવે આ બે ન થાય ને કોર્ટ પણ જો આમાં ન કરે તો મને તમે એમ કહો કે ડિબેટ સિવાય આપણે બીજું કરવાનું શું એમ. બિલકુલ. કારણ કે જગદીશભાઈ વચ્ચે 10 સેકન્ડ એક પૂછી લઉં તમને કે આમ તો મારે કોઈ પાર્ટી પક્ષથી અત્યારે અહીંયા આપણે કોઈ લેવા દેવા નથી, કોઈ નહીં, પણ બરોબર છે, તમને નહીં મને નહીં, પણ તમે વિચાર કરો 36 વોટ હતા ચંદીગઢમાં, 36 વોટ, અને ચંદીગઢમાં પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે હાથે, અને એ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું, અને આ તો સુપ્રીમ કોર્ટે તુરંત કર્યું, અને 36 વોટ ગણવામાં એને બીજી પાર્ટીનો મેયર બેસાડી દીધેલો, અને સુપ્રીમ કોર્ટે પછી એને ગેરલાયક ઠરીને કર્યું. તો હું એમ કહું છું કે આ માનસિકતા હોય જો આમાં ઈવીએમમાં તો ખતરનાક છે. બીજું કે લોકોને વિશ્વાસ છે કે નહીં, તમે તો લોકો છો, તો લોકોને તો પૂછો કે ભાઈ ઈવીએમ થી કરવું છે કે નથી કરવું. શંકા હોય તો શું કામ ઈવીએમ રાખવું જોઈએ? જર્મની, અમેરિકા જેવા દેશો કાઢી નાખે છે, તો આપણે શું કામ રાખીને બેઠા છે? ઈસુદાનભાઈ, હું પણ એ જ કહું છું કે રાહુલભાઈ કે છે એ રાહુલભાઈ તો કોઈ પાર્ટી તો છે નહીં, એ લોક જ છે કાયદેસરના, ને એને લોકતંત્ર માટે જ વાત કરી છે, અને એને કેટલાક ટેકનિકલ સાથે વાત કરી છે, ખોટી વાત જરાય નથી. પણ મારો પ્રશ્ન એ છે કે એ લોકોને ગળે શું કામ નથી ઉતરતું? અત્યારે જે તમે જેને લોકો માનીને, અથવા તો આપણે જેની ચર્ચા કરીએ, કેટલાક લોકો કહે છે વિપક્ષી જ છે, કોઈ ભારતીય જનતા પાર્ટી વાળા એમ નથી કહેતા. દાખલા તરીકે અત્યારે ભલે તમે જેમ કીધું આપણે પક્ષાપક્ષી પર રહીએ, પણ શાસક વિપક્ષની વાત છે. શાસકને કોઈ એમ નથી કહેતું કે આ જે છે એમાં કઈ ગોટાળા થઈ શકે, વિપક્ષ જ કે છે. અને એનાથી પણ બીજું, સુદાનભાઈ, એક વાત એ સમજવી જોઈએ, અથવા તો આપણને કોઈ સમજાવી શકે કે માની લો કે આમાં ગોટાળા થાય છે, અથવા તો શાસક પક્ષ ધારે તેમ થઈ શકે છે, તો શું તમે એમ માનો છો સાહેબ કે કલકત્તા, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીને આ લોકો જીતવા દે ખરા? અરે કલકત્તા જવા દો, નરેન્દ્ર મોદીની દાઢી નીચે દિલ્હી છે, ત્યાં કેજરીવાલ જેના નામથી ભડકે છે ભારતીય જનતા પાર્ટી, તો એને એ જીતવા દે ખરા? મને આમાં એ વસ્તુ સમજાતી નથી. કારણ કે જેને મેં કીધું ને, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના પ્રવક્તાને પણ પ્રતિબંધ છે, તો અર્થાત એની દલીલમાં તો દમ છે, એ તો નક્કી થયું, બરાબર છે.
અને એ એક પાર્ટી છે, તો પાર્ટીને મેઇન સ્ટ્રીમ ટીવી ચેનલ્સ થી માંડીને અખબારોમાં એને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. હવે આટલી હદે જો પક્ષ ભડકતો હોય જે પક્ષથી, બરાબર, તો એની દિલ્હીમાં તો સરકાર છે, તો ત્યાં ઈવીએમમાં કે ગોટાળા કરીને કેજરીવાલને નહીં પડી દેવામાં આવતો. એટલે અમને એમાં આ બસ પ્રજામાં આ જ એક મોટું કન્ફ્યુઝન છે. કહું છું, બિલકુલ. જો આમાં ગોટાળા થતા હોય તો પછી દિલ્હીમાં શું કામ નહીં, પછી કર્ણાટકમાં શું કામ નહીં, ભાઈ કેરળમાં શું કામ નહીં, વાયનાડમાં શું કામ રાહુલ ગાંધી જીતી જાય, શું કામ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી જીતી જાય. એટલે એ પણ એક પ્રોબ્લેમ છે. એટલે લોકોને એમ લાગે છે કે હાર સહન. બિલકુલ જગદીશભાઈ, એક એ વાત તમારી એ પણ છે કે ભાઈ બીજા રાજ્યોમાં કેમ થઈ જાય છે. બીજું એક નાનકડો બ્રેક લઉં પેલા દર્શક મિત્ર લઈ લઉં. ગિરીશભાઈ જુનાગઢથી. જી ગિરીશભાઈ, લાગે છે ગિરીશભાઈનો કોલ કપાઈ ગયો છે, પણ નાનકડો એક વિરામ લઈ લઈએ મિત્રો. પણ એક વાત છે, જો આમાં મુદ્દો એ પણ છે કે અલ્ટિમેટલી પ્રજા છે, લોકતંત્ર છે. બીજું કે આપણે બેલેટથી કરીએ તો જોખમ શું રહે કે ભાઈ બૂથ કેપ્ચરિંગ થાય છે. તો બૂથ કેપ્ચરિંગ થાય છે તો એ કેટલાક વિસ્તારમાં થતો હશે, તો અહીંયા અતિ સંવેદનશીલતા વધારે એ મૂકી દઈએ. બીજું કે આમાં માન લો ગડબડ, અને આ તો સરકાર માન લો કે આજે સારી પણ છે, હાલો કદાચ ન કરતી હોય ગડબડ સંતોષસિંહજી, પણ સંતોષસિંહ જેવા કોઈ વ્યક્તિ સરકારમાં આવી ગયા અને એણે એક પ્લાન કર્યું કે હાલો હવે તો આપણે કરી જ નાખવું છે, આજીવન સરકાર જ રહેવાની. એણે ગોઠવી પણ દીધું કે ઈવીએમમાં ભાઈ છે થાય છે કરો, હાલો મોજથી કરો. બની શકે, હું સંતોષસિંહને કહેતો નથી, પણ એવો વ્યક્તિ આવી પણ જાય તો હું તો એમ કહું છું આ જ ભાજપ, જેમ જગદીશભાઈનું કરેક્ટ કરાવડાવીશ, આ જ ભાજપના નેતાઓ 19માં વિરોધ કરતા હતા, 2009માં સોરી, અને ના પાડતા હતા ઈવીએમની. એની પહેલા પણ ના પાડતા હતા, પુસ્તકો લખાણી છે અને એમાં પણ એમણે ગડબડો છે એવું સાબિત કરાવ્યું છે. તો આ તો જ્યાં કોઈ વિપક્ષમાં છે એ બધા લોકોએ વિરોધ કર્યો છે. ભાજપે ખુદે પણ વિરોધ કરેલો છે. તો ભાજપે કરેલો છે, અત્યારે બીજી પાર્ટીઓ પણ કરે છે. તો વાંધો શું છે 2 દિવસ મોડું રિઝલ્ટ આવે તો? અમેરિકામાં નથી કરતા તો અમેરિકા તો ટેકનોલોજી માસ્ટર છે. એક નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો આપનું ફરીથી સ્વાગત છે. બહુ નાનકડો છે એટલા માટે જ આપણે બહુ મોટો વિરામ પણ નથી લેતા. અતુલભાઈ જોડાઈ ગયા છે? અતુલભાઈ તમારી પાસે આવવા માંગીશ, તમે થોડું નજીક રાખજો. એટલે અતુલભાઈ પટેલ છે અને હા, અને અરજદાર પણ છે. શું કહેશો અતુલભાઈ? નજીક રાખજો થોડું. બહુ જ આનંદ થયો, ઘણા સમય મળે આપણે. હા, ઘણા સમય મળ્યા, બરોબર છે. હું ડબલ રોલ માં છું ભાઈ, હજી તો ટાઈગર જિંદા હે. જી જી બોલો. અતુલભાઈ ખબર નહીં, ટેકનિકલી ભાઈ ચેક કરી લો. તમે નજીક રાખો થોડું મોબાઈલ, તમારો અવાજ છે ને એ આવતો નથી. હું ટેકનિકલ ટીમને કહીશ કે થોડું વ્યવસ્થિત કરાવડાવે. હવે બોલો તો અતુલભાઈ. અતુલભાઈ થોડું ટેકનિકલ ટીમ મારી અત્યારે કનેક્ટ કરાવડાવે તમને સારી રીતે. ત્યાં સુધી હું બીજાને એકવાર પૂછી લઉં. સંતોષસિંહજી શું કહેશો? જી, સૌથી પહેલા તો અભિનંદન આપવા માંગીશ, કારણ કે જે લોકતંત્રને જીવિત રાખવા માટે જે વ્યક્તિગત રીતે ફાઇટ કરતા હોય છે અને જે ચૂંટણીની અંદર વધુ ને વધુ પારદર્શિતા આવે તે માટે જે પ્રયત્નો કરતા હોય છે, તે તમામ અત્યારે જે મિત્રો છે તેમને સૌને સલામ. જે ચૂંટણી પંચ છે, આર્ટિકલ 324 પ્રમાણે તેનું મુખ્ય કામ જ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી રીતે ચૂંટણી કરાવડાવવાની. એટલે અત્યારે જે પણ મુદ્દાઓ ઉઠી રહ્યા છે અને આ ઘણા વર્ષોથી ઉઠી રહ્યા છે, જેમ હમણાં તમે જણાવ્યું, તો 2010ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા તો પુસ્તક લખવામાં આવ્યું હતું, ડેમોક્રેસી ઇન રિસ્ક. અને આ બાદ 2013 ભાજપે લખ્યું હતું, ભારતીય જનતા પાર્ટીના
GVL નરસિંહ રાવ, જેઓ પાર્ટીના તરફથી પ્રવક્તા પણ હતા, તેમના દ્વારા પુસ્તક લખવામાં આવ્યું હતું કે ડેમોક્રેસી ઇન રિસ્ક. 2013માં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર રીટ કરવામાં આવી હતી અને એ રીટના આધારે આ વીવીપેટ મશીનો એ અસ્તિત્વમાં આવ્યા હતા. અને ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વીવીપેટ મશીન હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તેના જજમેન્ટમાં કીધું હતું કે પેપર ટ્રેલ મુક્ત અને ન્યાયી ચૂંટણીની અનિવાર્ય જરૂરિયાત છે. પરંતુ આ જ્યારે પેપર ટ્રેલ મશીનો જ્યારે અસ્તિત્વમાં આવ્યા તો એ પેપર ટ્રેલ મશીનો માત્ર ને માત્ર 5% એનું ક્રોસ વેરિફિકેશન થતું હતું. અને આ ક્રોસ વેરિફિકેશન માત્ર ને માત્ર જે 5% થતું હતું તેની સામે પણ જ્યારે 2019નું લોકસભા ઇલેક્શન હતું તે વખતે પણ 7 ચરણની અંદર જ આ લોકસભા ઇલેક્શન હતું. અને મને ઠીક યાદ છે કે 11મી એપ્રિલના 2019ના દિવસે સમગ્ર લગભગ 18 થી 20 જેટલી પોલિટિકલ પાર્ટીના લીડરોએ ચૂંટણી પંચમાં જઈને રજૂઆત કરી હતી કે તમે આ 5%ની જગ્યાએ 50% વીવીપેટ મશીનોના વીવીપેટને તમે ક્રોસ વેરિફિકેશન કરો. પરંતુ તે વખતે પણ ઇલેક્શન કમિશને આ વાતને સ્વીકારી ન હતી. હમણાં પણ નવેમ્બર મહિનાની અંદર જ એડીઆર દ્વારા જે એક જનયાચિકા દાખલ કરવામાં આવી હતી અને એડીઆરએ પણ આ જ વસ્તુની ડિમાન્ડ ફરીથી કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે 2024ની અંદર જે લોકસભા ઇલેક્શન છે તેમાં 100% વીવીપેટ મશીનો વીવીપેટના જે બેલેટ પત્રો છે તેનું ક્રોસ વેરિફિકેશન થાય. પરંતુ સુપ્રીમ કોર્ટે એમ કીધું હતું કે તમે શું ફરીથી તેની તે જ જૂની અને પદ્ધતિની અંદર પાછા જવા માંગો છો જે બેલેટ પેપર દ્વારા થતું હતું. હવે આજે જ્યારે ફરીથી કંઈક સારા ચિહ્નો દેખાય છે કે ફરીથી સુપ્રીમ કોર્ટે આ કેસને માન્ય રાખી અને આગળ વધી છે અને તેણે નોટિસ ઇસ્યુ કરી છે. તેણે જે 4 મુદ્દાઓ જે કીધા હતા, જે 4 મુદ્દા આપે જણાવ્યા તે મુજબ પહેલો હતો મુદ્દો કે તમામે તમામ જે 100% પેપર ટ્રેલ મશીનોને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે. નંબર 2 મુદ્દો હતો કે તમામ જે પણ મશીનની અંદરથી જે વીવીપેટ નીકળે છે તે મતદાતા પોતે હાથમાં લે અને ત્યારબાદ તેને બેલેટ પેપરમાં નાખે. અથવા તો ઓર શબ્દનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે કે અથવા તો જે 7 સેકન્ડ જે કાચની અંદર જે વીવીપેટમાં મશીનમાં જે પોતાનો મત દેખાય છે તેનો સમય એ વધારવામાં આવે. હવે રાહુલજીએ જે વાત કરી અત્યારે એ રાહુલજીની વાતમાં થોડુંક ક્યાંક અત્યારે જે સુપ્રીમ કોર્ટ જે વિષયો ઉપર ચર્ચા કાં તો જે નિર્ણયો લેવા માટે તેણે તારીખો આપી છે અને રાહુલજીની વાત આમાં થોડુંક ક્યાંક હજી પણ લાગે છે કે ક્યાંક અંતર છે. એટલે રાહુલજીએ મને લાગે છે કે રાહુલજીએ પણ ફરીથી એક પિટિશનમાં આમાં જોડાવવું જોઈએ અને પોતાનો જે વિષય છે કે ભાઈ A4 સાઇઝનું હોવું જોઈએ. જેમ તેમણે હમણાં બતાડ્યું કે 5 જેટલા પણ જો અંદર વીવીપેટની અંદર પરચી જો નાખી દેવામાં આવે છે તો પણ એ કોઈને નહીં દેખાય. તો એમની જે આ વાત છે એ તેમણે સુપ્રીમ કોર્ટના તરફ ધ્યાન દોરવું જોઈએ. કારણ કે ઘણા સમય પછી સુપ્રીમ કોર્ટ અલગ અલગ વિષયોને લઈને અને સાંભળી રહી છે અને તેના પર નિર્ણય માટે આગળ વધી રહી છે. ઓકે જી હા અતુલભાઈ, અવાજ આવે છે? યસ, જી બોલો. હા, પહેલામાં પહેલું તો ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે લોકતંત્ર બચાવવા માટે આપણે બધા જે ફાઇટ કરી રહ્યા છે એના માટે બધાને સલામ કરવી પડે. અને ખાસ કરીને રાહુલભાઈ મહેતા જે એમણે લોજિક શોધ્યું છે ને એ કાબિલે તારીફ છે. અને અમારા લડતને આજે એમ કહીએ કે સુપ્રીમ કોર્ટે સ્ટેમ્પ મારી દીધો હોય એવું અમને લાગે છે. અને ટૂંક સમયમાં મને લાગે 2 દિવસની અંદર કંઈક સારા પરિણામો આવે ને એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે જે પીઆઈએલઓ થઈ છે ને એ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ બેઝ ઉપર થયેલી છે. એટલે જે પહેલા પીઆઈએલ કાઢી નાખી હતી એમાં સાગમટે કાઢી નાખી હતી, સમજો કે ભાઈ આવું ઘણું આવી ગયું. પણ એ સિવાય પછી નવા બેઝથી બીજી પીઆઈએલ જે થઈ હતી એને સંજ્ઞાનમાં લેવામાં આવેલી છે. હવે આ પીઆઈએલમાં જે ખાસ કરીને અમે જે લોજિક બતાવી રહ્યા છે આખા દેશમાં અને રાહુલભાઈએ જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચ પ્રમાણે કાળો કાચ કેમ, બરાબર, મોટામાં મોટું એ રિસર્ચ. અને એ સુપ્રીમ કોર્ટે નોટિસમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે કે પારદર્શક હોવું જોઈએ.
પારદર્શક ટ્રાન્સપરન્ટ ચૂંટણી કરવી હોય તો તમે આ કાળા કાચ કેમ લગાવી દો છો? એટલે આ મોટામાં મોટો ક્વેશ્ચન માર્ક. અને હું માનું ત્યાં સુધી ઇલેક્ટોરલ બોન્ડ કરતા પણ ખતરનાક રીતે આને સુપ્રીમ કોર્ટ ખૂબ જ જબરજસ્ત રીતે લે એમ છે, કારણ કે બહુ જ ફરિયાદો છે. મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, અલગ અલગ રાજ્યોની અલગ અલગ જગ્યાએથી ઢગલાબંધ ફરિયાદો છે. અને સુપ્રીમ કોર્ટના જજો અને ખાસ કરીને સેલ્યુટ આપણે પ્રશાંત ભૂષણ સાહેબને કરવી જોઈએ, કારણ કે જે છેલ્લા ઘણા સમયથી આવા મુદ્દે ઇલેક્ટોરલ બોન્ડ હોય કે ઈવીએમ હોય કે લોકતંત્ર બચાવ જે પણ હોય એના માટે જબરજસ્ત ડર્યા વગર લડી રહ્યા છે. એમનું ટ્વીટ, અમારી વિડીયો આજે પણ એમણે પિનઅપ કરેલી છે. ટ્વિટર એક્સ ના માધ્યમથી એમને નોટિસ પણ સરકારના ઇશારે આપવામાં આવી કે આ ટ્વીટ તમે કાઢી નાખો, છતાં પણ એમને ટ્વીટ કાઢી નથી. એટલે આવા જ્યાં સુધી યોદ્ધાઓ અને ફાઇટરો છે ત્યાં સુધી લોકતંત્ર ખતરામાં આવવાનું નથી. અને આપણે બધા ભેગા થઈને આ પારદર્શક ચૂંટણી થાય, ચાહે કોઈ પણ જીતે ના જીતે સવાલ નથી, પણ સવાલ પારદર્શિતાનો છે. અને મને પોતાને આનંદ છે કે જ્યારથી ગુજરાત છોડીને હું દિલ્હી આવ્યો છું અને પ્રશાંત ભૂષણ સાહેબ, દિગ્વિજયસિંહ સાહેબ, દીપકભાઈ બાબરિયા સાહેબ અને અલગ અલગ સંગઠનોના જે લોકો લડી રહ્યા છે, સુપ્રીમ કોર્ટના વકીલો, ભાનુપ્રસાદજી હોય, બધાની સાથે અમે જે ડેમોન્સ્ટ્રેશન કર્યું લાઈવ. અને ખાસ એક નાનું રાજ્ય ગોવા, જે 2 લોકસભા છે, એ ગોવાની અંદર અસંખ્ય સિગ્નેચર કેમ્પેનિંગ થયા અને હજારોની સંખ્યામાં સિગ્નેચર જાતે કરાવીને ચૂંટણી પંચને ત્યાં આપવામાં આવ્યું. ડિટેઇન પણ કર્યા, 7 થી 8 કાર્યક્રમો કર્યા. ચૂંટણીની તારીખ થઈ ગયા પછી પણ અમે લોકોએ ત્યાં ડેમોન્સ્ટ્રેશન કર્યું. એટલે લોકતંત્ર માટે નાના મોટાનો સવાલ નહીં, પણ લડવાની અંદર હિંમત હોય ને તો કોઈ પણ વ્યક્તિ લડી શકે છે, અને લડે એનું પરિણામ આવે ને આવે છે. ઓકે, હાર્દિકભાઈ શું કહેશું? જુઓ, આજે આપણે જેના માટે ડિબેટ કરી રહ્યા છીએ એનો બેઝ એ છે કે આજે સુપ્રીમ કોર્ટે એક નોટિસ કાઢી છે. એક વસ્તુ બેઝિક સમજવાની વાત છે કે નોટિસ ફટકારવી, નોટિસ કાઢવીમાં આસમાન જમીનનો ફરક છે. કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ કહેવાય કે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કહેવાય જેની અંદર પીઆઈએલ મેન્ટેનેબલ થાય, કે જ્યાં પીઆઈએલ થાય એની અંદર 3 ઇવેન્ચ્યુઅલિટીઝ હંમેશા હોય. 3 વસ્તુ થઈ શકે. કોઈ બી વ્યક્તિ કેસ લઈને જાય ને તો એક થાય પહેલે જ દિવસે કોર્ટ એનો કેસ સાંભળે, જોવે આવું કીધું છે ચલો ગ્રાન્ટ, જેની શક્યતાઓ ઘણી નહીવત હોય. પહેલે જ દિવસે કોઈને સામે આગળ સાંભળ્યા વગર. બીજો કેસ હોય પહેલે જ દિવસે તમારો કેસ કાઢી નાખે, ના ના તમે ખોટા છો, તમે ખોટું લઈને આવ્યો, તમે બહાર નીકળી જાઓ. આના ચાન્સીસ પણ ઘણા ઓછા હોય. અને ત્રીજો જે સૌથી વધારે ચાન્સ હોય, જે સૌથી વધારે થાય કે તમે જે વાત કહી રહ્યા છો, જજ છે એણે પુરાવાનું મૂલ્યાંકન કરવાનું છે, એની સામેના આર્ગ્યુમેન્ટ્સ ઉપર એણે કોન્સન્ટ્રેટ કરીને જજમેન્ટ આપવાનું છે. તમે જે વાત કહી રહ્યા છો એ 100% સાચી છે કે નહીં, અથવા તમે જે કહેવા માંગી રહ્યા છો એની સામે, જેની સામે તમે કહેવા જઈ રહ્યા છો, આમાં ઇલેક્શન કમિશન અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વાત છે કે જેના થ્રુ આ બધું થઈ રહ્યું છે, જે લોજિસ્ટિકને આ તે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો એ લોકોનું શું કહેવું છે આ વિષય પર, એ માટે આજે એમની પાસે જવાબ તલબ કરવામાં આવ્યો છે. એમનો આસ્ક ફોર ધેર રિસ્પોન્સીસ. એવું નથી કે નોટિસ તમને કીધું તમે કહો આનું શું થાય છે, એવું નથી. આ એમનો જવાબ માંગવામાં આવ્યો છે. અને પહેલા ખાલી એક વીવીપેટનું પેલું જે સ્લીપ હતી એ ચેક કરવામાં આવતી હતી. 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જ 5 વીવીપેટ ચેક કરવામાં આવ્યો હતો. એ પછી પીઆઈએલ થઈ, જેની પર ગુણદોષ પર ચર્ચા કરવામાં આવી અને પીઆઈએલ નીકળી ગઈ. આજે પાછું 2024માં ઇલેક્શન આવ્યું છે ત્યારે કોઈક વ્યક્તિ જઈ રહ્યું છે કે સાહેબ આ સિસ્ટમ બરોબર છે, તમે 5નું કીધું હતું ને, હવે અમને એવું લાગે છે કે બધું, અમારી શંકા છે કે અમને આવું લાગી રહ્યું છે તો હવે બધું જ કરવું જોઈએ. શંકા સરકાર, કોર્ટ કે આ વ્યક્તિ છે ને તમારી શંકાની દૂરીકરણ માટે નથી. શંકા છે એવું નહીં, તમારું લીગલ પેલું હશે, પ્રોપર હશે, એના જે એક્સપર્ટીઝ હશે, એના બધાના આધારે પુરાવા લઈ અને જે તે જજમેન્ટ આવશે. પણ આજે જે કરવામાં આવ્યું છે એ જવાબ તલબ ન કહેવાય, એમને ખાલી એમના રિસ્પોન્સ માંગવામાં આવ્યા છે. જેમ હમણાં જે એમની એક્સપર્ટીઝ કે એમની જે પણ એમની પાસે જે પણ ઇન્ફોર્મેશન હશે એ માહિતીના આધારે એમણે કેસ બનાવી અને કોર્ટની સામે રજૂ કર્યો હશે. એના જવાબ ઇલેક્શન કમિશન પાસે પણ હશે કે કેમ અમે 5નું જ કરીએ છીએ, કેમ બધાનું ન થઈ શકે, અને થઈ શકે બધાનું કરવું હોય તો કેટલો ટાઈમ લાગે, શું થશે, એ બધા રિસ્પોન્સીસ આવશે. અને ફરક શું પડે છે એ બધું જે કહેવાય ને કાયદાની એરણે તપાસવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે. એટલે આજે 2019નો જે જજમેન્ટ હતું કે 5માં ચેક કરવું, એ વસ્તુ 5 વર્ષ પછી ઇલેક્શન ફરી આવીને 2024માં આજે પાછું એને
રણકાર કરવામાં આવ્યો એટલે પાછું આ 29 સુધી પણ પાછું જાય. પાછું 29 માં ફરી પાછા આવે એમને નવું કઈ આવ્યું કે ના હવે તમે આ કાળો કાચ ને આની આ છે ને સ્લીપ છે ને એ પેલો માણસ આપવા આવે નહીં, એની જગ્યાએ એક માણસ ઉભો રાખો કે જે જલ્દી જઈને આપી દે. હાર્દિકભાઈ પણ શું લાગે છે, માન લો કે અમેરિકા જેવા હોય, જર્મની જેવા ટેકનોલોજી જે ભીષ્મ પિતા કહેવાય આપણે કહીએ, એ લોકો કહી દીધું કે યાર આ ગેરબંધારણી છે, જવા દો એમ. દેખો દરેકનું બંધારણ અલગ છે, દરેકની સિસ્ટમ અલગ છે. અમેરિકા અને ચંદ્ર પર કેટલા રૂપિયામાં પહોંચ્યા અને ઇન્ડિયા કદાચ કેટલા રૂપિયામાં પહોંચ્યા, એની પાસે બી એની ટેકનોલોજી છે, એના ઈવીએમ્સ છે, દરેકની ત્યાંના વોટરોની સંખ્યા અલગ છે. એ લોકોએ ના પાડી દીધી. તમારા ઘરમાં તમને ઘઉંનો રોટલો નથી ભાવતો તો મારે એવું નથી કે મારા ઘરમાં મને ઘઉંનો રોટલો ન ભાવે. એ લોકોએ ના પાડી એટલે આપણે ના પાડીએ, અથવા એ લોકોએ ગેરબંધારણીને ઠેરવ્યું એટલે આપણે ગેરબંધારણી ખરી, એ ખોટી વાત છે. ખોટું છે, ખરાબ છે, નુકસાન કરતા એ સાબિત થાય તો 100% પણ એમને આવા તો ભાજપે કીધું, બીજી પાર્ટીઓએ કીધું, પછી તો બધાએ કહી દીધું ને હવે તો બધા એમ કહેવાય ને કે બધાએ જઈને દરેકને શંકા છે, શંકા છે, ટૂંકમાં એની સાબિતી શું છે? સાબિતી નથી. બરાબર છે. ઓકે, આવું અતુલભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે, કારણ કે પછી ફોન કપાઈ જશે. ભારતીબેન જોડાયા છે અમદાવાદથી. જી ભારતીબેન. હાલો ઈશ્વરદાનભાઈ, જય માતાજી. જય માતાજી બેન. ભારતીમુખી બોલો. હાજી બોલો બોલો. અચ્છા, ઈવીએમ માં તો અમારો ઘણો બધો વિરોધ છે. હા. અને બીજું કે ભારત દેશની પ્રજા કે નાગરિક એ એટલા મૂર્ખા નથી કે આટલી મોંઘવારી નડે, ડ્રગ્સ આવે, દારૂ આવે, યુવાધન ખલાસ થાય, પરીક્ષા ના લેવાય, પેપર ફૂટે, છતાં પણ આ સત્તાધારી પક્ષને મત આપે એવું કોઈ માનવા તૈયાર ના થાય. ઈવીએમ ના ગોટાળાથી જ જીતે છે. ઓકે, તમે શું કરો છો ભારતી? હા, તમે શું કરો છો? હું શું કરી રહી છું? હા, ગૃહિણી છો? ના, હું પ્રોફેશનલી છું. અરે વાહ. ડિપોઝિટર એડવાઇઝર. વેરી ગુડ. ડિપોઝિટ એડવાઇઝર. ખૂબ ખૂબ આભાર ભારતીબેન. એક બિલકુલ. તો એક જો આ લોકોનું મત છે, ખરેખર લોકો માટે છે ને કદાચ આમાંથી વધુ તો શું થાય, એક જે જર્મનીમાં જેમણે આ વૈજ્ઞાનિક છે છોકરો, એનું નામ મેં કહ્યું, એક મિનિટ, નામ છે ઉલ્ડ્રિચ વિઝનર, એને જરા સાંભળી લઈએ શું કહે છે. For me, it was obvious that the way voting was implemented in these machines was completely intransparent. You could probably trust the vendor of the machines and the people running the machines, but trust should not be an element. વાહ, આમણે બહુ સ્પષ્ટ કીધું. અને આ બાપ દીકરોએ બંને સુપ્રીમ કોર્ટમાં ત્યાંની વડી અદાલતમાં જર્મનીની અને આખું એ બધું કહ્યું હતું અને કરાવડાવ્યું. ફરીથી ટર્ન છે રાહુલભાઈ. હા અતુલભાઈ, કંઈ કહેવા માંગો છો? હા, હું જે મારી આગળ જે વક્તા હતા, હાર્દિકભાઈ હતા. નથી કોણ હતું? હાર્દિકભાઈ વકીલ છે. હા, પણ સાહેબ હું એવું કહેવા માંગુ છું કે ટ્રાન્સપરન્ટ ના બદલે કાળો કાચ કેમ કરી નાખ્યો, એનો કોઈ જવાબ ચૂંટણી પંચ આપ્યું નથી. અને રાજીવ કુમારે થોડા સમય પહેલા અમે લોકો જયારે આખા દેશમાં બતાવવા નીકળ્યા ડેમોન્સ્ટ્રેશન કે કેવી રીતે મેન્યુપ્યુલેશન થઈ શકે, ત્યાર પછી ચૂંટણી પંચે આખા દેશમાં અમારા ડબ્બાઓની સામે એમના ડબ્બાઓ લઈને નીકળવું પડ્યું. બીજી વાત, એમણે એમની પ્રેસ કોન્ફરન્સમાં પણ ઉલ્લેખ કરવો પડ્યો કે કુછ લોગ ડબ્બા લઈ કે નીકળ જાતે હૈ. અને એમને અમે ચેલેન્જ પણ આપી છે કે અમે ડબ્બા લઈને નથી નીકળ્યા, અમારા ડબ્બાની અંદર સોફ્ટવેર છે, જો તમારા જેવું ડીટો અમે બનાવીએ તો તમે કેજરીવાલ ને બધાની જેમ અમને જેલમાં નાખી દો. એટલે પાછા એમ કે ચોરી કરીને લાયા. એટલે અમે અમારી રીતે ડેવલપમેન્ટ કરીને સોફ્ટવેર બનાવ્યું ને આખા દેશમાં બતાવીએ છીએ. અને આજે દેશમાં પહેલીવાર આટલી બધી જાગૃતિ આવેલી છે. અને એના માટે ભારતની જનતા અને જે પણ લોકો આ બાબતે લડી રહ્યા છે એમને આપણે સરકાર. કેટલાક લોકો તમે ત્યાં ભેગા થતા હતા દિલ્હીમાં, કેટલાક લોકો એટલે ત્યાં શું કરતા હતા? જો પહેલામાં એમને હું શું કહું છું કે ચૂંટણી અમે આજે નીકળ્યા તો કેટલા બધા સંગઠનો બહાર નીકળ્યા અને ડેમોન્સ્ટ્રેશન જોયા પછી એક વાઇબ્રેશન આવ્યું આખા દેશમાં. વામન મેશ્રામ સાથે અમે ચર્ચા કરીને એમણે જોયું તો એમણે તો એલાન જ કરી દીધું કે ભાઈ હવે બાકી સબ બાતે છોડો, ઈવીએમ તોડો. બરાબર, ખેડૂત અગ્રણીઓએ પણ કેવું, એમણે પોતે વોટ આપ્યા અમારા મશીનમાં. બરાબર, એમણે આપ્યા, એમને દેખાડી બી પરચી, જે આપ્યું એ જ દેખાડ્યું, જે બટન દબાવ્યું એ જ પરચી બી દેખાડી. અને જયારે ખોલીને જોયું તો અંદર બદલાઈ ગઈ. તો ખુદ ખેડૂત નેતાએ પણ એવું કહ્યું બાકી બાત છોડો, ઈવીએમ તોડો. એટલે હવે એક વકીલો પણ છે નહીં સુપ્રીમ કોર્ટના બધા? સુપ્રીમ કોર્ટના કેટલા બધા એડવોકેટો સાહેબ, જો હું તમને
પ્રશાંત ભૂષણજી સાહેબ સાથે ચર્ચા થઈ, એમણે ઘણી બધી ઊંડાણપૂર્વક આ બાબતે ચર્ચા કરી અને જે અમે પોઈન્ટ આપ્યા એ એમણે પોતે પણ લીધા છે અને સંજ્ઞાનમાં લે છે. બીજા ભાનુપ્રતાપસિંહ પ્રાચાર સાહેબ બધા કેટલા, અને ખાસ કરીને બલરાજ મલિક સાહેબ છે, એમને સુપ્રીમ કોર્ટની લાઇબ્રેરીમાં મને લઈ ગયા અને 150-200 વકીલો વચ્ચે બે લાઇબ્રેરીમાં મારું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું એમણે, અને ખુદ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલોએ એની વિડીયોગ્રાફી પણ કરી. એટલે આ નાની મોટી વાત નથી. સુપ્રીમ કોર્ટમાં તમે જયારે આવી વસ્તુ લઈને જાઓ ને ત્યારે એ લોકોને અંદર કંઈક હોય તો જ તમારી વસ્તુ જોવાય ને તો જ તમને સહકાર આપે, બાકી તો તમને ફટકારી દે કે ભાઈ આવું લઈને આવ્યા છો તમે, આ છો તે છો. એટલે લોજિક છે, સોફ્ટવેર છે, ડબલું નથી ખાલી. ઓકે રાહુલભાઈ, શું લાગે છે? ભાઈ આમાં આપણે ઘણો પ્રોગ્રેસ કર્યો. કાળા કાચની વાત છે, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, ભલે મોડી પહોંચી, વચ્ચે ઇલેક્ટ્રોલ બોન્ડને કારણે ડાયવર્ઝન પણ આવી ગયું, પણ હવે અગત્યની વસ્તુ છે કે આ પરચી વોટરને હાથમાં આપવાની વાત આવશે તો આ જે પરચી એટલી નાની છે કે જેને કારણે વોટર સહેલાઈથી ઘરે છાપીને આવીને 5 નાખી શકે આ પોઈન્ટ ઉપર, અને આ દલીલ ઇલેક્શન કમિશનની ફાઇલમાં પડી છે કેમ કે મેં જ 2011માં એમને લેખિતમાં મોકલાવી હતી. અચ્છા, મને એ કહો. એટલે આનાથી ઉડી જશે. એટલે હવે આપણે એક જ માંગણી કરવી જોઈએ કે ભાઈ વોટિંગ જ્યારે થાય છે, આખા દેશમાં ચૂંટણી થાય છે ત્યારે પોલીસનો ખર્ચો ગણો, સ્ટાફનો ખર્ચો ગણો, જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ બધો ખર્ચો તમે ગણો તો એક મતદાર દીઠ 400 રૂપિયા થાય છે, અને એમાં વાંધો નહીં, ઇલેક્શન માટે જરૂરી છે 400 થતો હોય કે 1000 થતો હોય. તો હવે જો બેલેટ પેપર મૂકવામાં આવે સાથે તો એડિશનલ ખર્ચો માત્ર 3 રૂપિયા બેલેટ પેપરના અને માત્ર 5 થી 7 રૂપિયા કાઉન્ટિંગના છે. એટલે 400 રૂપિયાના ખર્ચામાં માત્ર 10 રૂપિયા વધારે છે. અને બીજું, એને કારણે કદાચ રિઝલ્ટ મોડું આવે તો વર્તમાન ઇલેક્શન જે પાર્લામેન્ટ છે એની ટર્મ 16મી જૂન સુધી છે, તો રિઝલ્ટ 7મી જૂનને બદલે 9મી જૂને આવે તો એનાથી કોઈ નુકસાન નથી જવાનું. અને હું તો કહું છું કે કદાચ 5 દિવસ 15 દિવસ ઇલેક્શન મોડું ખેંચવામાં આવે તો 16મી જૂનની પાર્લામેન્ટ ભલે 17મી 18મી સુધી ચાલે તો એમાં કોઈ પ્રલય નથી આવી જવાનો. હું ઈચ્છતો નથી કે વધારે ટાઈમ મળે, 2-4 દિવસમાં જ ફરક પડે, 2-4 દિવસનો જ ફેર પડશે. અને એ પણ નહીં પડે કેમ કે વર્તમાન લોકસભા છે એની ટર્મ અમે પણ 16મી જૂન 2024 સુધીની છે. તો પરિણામ 7મી આવે કે 8મી આવે કે 10મી આવે કે 11મી આવે કોઈ ફેર નથી પડતો એનાથી. તો આનાથી, અને બેલેટ પેપર આજે પણ ભારતમાં 95 કરોડ વોટર છે, એપ્રોક્સિમેટલી 100 કરોડ વોટર છે, 97 કરોડ 100 કરોડ માનીએ તો એમાંથી લગભગ 65 કરોડ મતદારો જે પંચાયતમાં અને મ્યુનિસિપાલિટીમાં રહે છે ત્યાં આજે પણ વોટિંગ બેલેટ પેપરથી થાય છે. એટલે રાજ્ય સરકારનો જે સ્ટાફ છે એને આખો બેલેટ પેપરનો એક્સપિરિયન્સ છે કે બેલેટ પેપર કેવી રીતે છાપવા, એમાં સિરિયલ નંબર કેવી રીતે મૂકવો, એને ડિસ્પેચ કેવી રીતે કરવા, એને પ્રિસાઇડિંગ ઓફિસરને કેવી રીતે આપવા, એને બેલેટ બોક્સમાં કેવી રીતે નાખવા, બેલેટ બોક્સને સીલ કેવી રીતે કરવું, અને જે સ્ટોર રૂમમાં વીવીપેટ પડ્યા રહેશે ઈવીએમની સાથે ત્યાં બેલેટ પેપર પણ રહેશે, જગ્યા તો છે જ ત્યાં. એટલે ટૂંકમાં બેલેટ પેપર મૂકવામાં આવે તો એક મતદાર દીઠ માત્ર 10 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો છે, 400ની સાથે 410 બરાબર, 410 રૂપિયા વધારે. એનાથી કોઈ ઇલેક્શન કમિશનને તસ્દી નથી આવવાની. અચ્છા, એટલે આપણે એક જ માંગણી કરવી જોઈએ નાગરિકો, જો આ જેટલી કે અમારે બેલેટ પેપર જોઈએ છે, મેરી પરચી મેરે હાથ ભલે સારું લાગતું પણ એમાં બહુ ફ્લોડ પ્રપોઝલ છે. મેં આપને બતાવી કે આ વોટર છે ઘરેથી 5 પરચી. રાહુલભાઈ, મને એ કહો કે ઘણા જગ્યાએ એવું થાય છે કે કેટલા ઉમેદવારો હોય તો પછી એને બેલેટ ફરજિયાત કરવું પડે? 390. અત્યારે જે વીવીપેટ છે એની ક્ષમતા 384 છે, એટલે કે લગભગ મતદારો 400 ઉમેદવાર ઉભા રાખે તો ઇલેક્શન કમિશને ફરજિયાત ત્યાં બેલેટ પેપર વાપરવું પડશે. એ તો બહુ અઘરું પડે. પણ એના પર તો હું સહેલો કહું છું કે એક વિધાનસભામાં 20 લાખ વોટરો છે. જો આજે પણ મતદાર ઇલેક્શન કમિશનને કાગળ લખવાનું ચાલુ કરે, પોસ્ટકાર્ડ છે, ટ્વિટર છે કે અમને ઈવીએમ પર વિશ્વાસ નથી, તો ઇલેક્શન કમિશન કેમ બાધ્ય થશે? કેમ કે આખી દુનિયાના એલિટ જે છે આમાં બે ભાગ છે રાહુલભાઈ. કોઈ પક્ષનો, શાસક પક્ષના લોકોનું સંગઠન છે એ લખશે કે અમને ઈવીએમ જ જોઈએ. ભાઈ એ લોકો ભલે એને તો આદેશ પાલન કરવાનું હોય છે, એને તો કઈ બીજું તો પડ્યું ન હોય. ભાઈ હું ઘણા હું પક્ષની વાત નથી કરતો, પણ હું ઘણા લોકોના પક્ષના ટેકેદારોને મળ્યો. મેં જ્યારે એમને મારો ડેમો બતાવ્યો તો એ પણ કાળા કાચને જોઈને તો કીધું કે આ કાળો કાચ ન હોવો જોઈએ. જે લોકો ઈવીએમ ના ટેકેદાર છે, હું ભલભલા ઈવીએમ ના ટેકેદારોને મળ્યો છું, એક વાત ઉપર એગ્રી થઈ ગયા કે કાચનો રંગ કાળો ન હોવો જોઈએ. એટલે એ વાત ઉપર તો એગ્રી થાય જ છે. હવે કાચનો રંગ બદલવો એ 15 દિવસની અંદર શક્ય નથી, કેમ કે તો 16 લાખ ઈવીએમ ફેક્ટરીમાં મોકલવા પડે, ત્યાં કાચનો રંગ બદલાય, પછી પાછા કલેક્ટરની ઓફિસ લાવવા, 6 મહિનાનો પ્રોજેક્ટ થઈ ગયો. એવી જ રીતે આ જે સ્લીપ છે એ 2.5 બાય 2 ઇંચની છે એની સાઇઝ. હવે એને હું કહું કે A4 સાઇઝ નો કરો તો અંદરનું પ્રિન્ટર બદલવું પડે, તો 16 લાખ વીવીપેટ પાછા ફેક્ટરીએ મોકલવાના, નવું તેમાં પ્રિન્ટર મૂકે, પાછા
કલેક્ટરની ઓફિસ લાવી 1 વર્ષનો પ્રોજેક્ટ થઈ ગયો. એટલે અત્યારે થઈ શું શકે કે મતદારને બેલેટ પેપર આપવું એમાં માત્ર 3 દિવસ લાગે. કલેક્ટરને 20 લાખ બેલેટ પેપર છપાવવાના હોય, પ્રિસાઇડિંગ ઓફિસરને આપવાના હોય તો એમાં 3 દિવસ લાગશે. હજુ પણ વોટિંગને 20 દિવસ છે. પહેલા ફેઝની વાત કરું છું, જે છેલ્લા ફેઝમાં તો હજુ 60 દિવસ છે. એટલે દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં કલેક્ટર દરેક પ્રિસાઇડિંગ ઓફિસરને હજાર બેલેટ પેપર આપી શકે છે અને એનાથી આ પ્રોબ્લેમનું નિરાકરણ આવી શકે છે. પણ તો આને જે વાત છે એમના ઉપર લાગે છે કે આ ચૂંટણીમાં તો મને નહીં લાગતું કંઈ થાય. એ નાગરિકો પર આધાર રાખે. જો નાગરિકો મોટે પાયે અહિંસક, હું કોઈ અહિંસામાં નથી માનતો, અહિંસક રીતે દરેક નાગરિક ઇલેક્શન કમિશનને કાલથી પોસ્ટકાર્ડ લખવાનું ચાલુ કરે તો પણ ઇલેક્શન કમિશન હચમચી ઉઠશે. એક મિનિટનો સમય છે. જગદીશભાઈ શું કહેશો? ઈશુદાનભાઈ, જે મારે કેવું હતું તો તમે કહી દીધું કે અત્યારે જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટી ધારો કે શાસનાત્મક ધરાવે છે તો તમે જેમ પોસ્ટકાર્ડ લખો કે એ પોસ્ટકાર્ડ લખશે અને પછી ચૂંટણી પછી એમ કહી શકશે કે જુઓ ભાઈ બહુમતી એમ છે કે ઈવીએમ સાચા છે. એટલે આ પણ ઉકેલ નથી. હું તમને એમ કહું કે આપણે હંમેશા રાજકારણીઓ પાસેથી અને કોઈ પણ પાસેથી જ હંમેશા એમ માનીએ કે તમે અમને પારદર્શક રાખો. આપણે વ્યક્તિગત નાગરિકોને, હું ઓવરઓલ કહું છું, નાગરિકોમાં પારદર્શિતા એટલી બધી છે ખરી, સંપૂર્ણ પવિત્ર હોય એને જ આપણે બધી અપેક્ષા રાખવાની જરૂર છે. હવે આપણે તમે જુઓ છીએ, આપણે જેટલા મકાન જેટલા રૂપિયાનું આપણે લઈએ છીએ, દસ્તાવેજ કેટલા રૂપિયાનું કરીએ છીએ, ત્યાં કોઈ નાગરિકે ના પાડી કે ભાઈ આ તો ભ્રષ્ટાચાર છે, 51 લાખનું મસ્ત મકાન છે, 17 લાખનું કેમ દસ્તાવેજ કરીએ છીએ? આપણે સીએ ને કોને સારો માનીએ છીએ? જે આપણા પૈસા સૌથી વધુ બચાવે તે ટેક્સમાંથી, એ સીએ આપણા માટે સારો છે. જે ખતરનાક આપણા ગુના હોય છતાં આપણને નિર્દોષ છોડાવી દે એ વકીલ આપણે સારો માનીએ છીએ કે નહીં? એટલે સવાલ સાહેબ એટલો છે કે કેવળ ને કેવળ હવે ઈવીએમ કરી તમારે સરકાર, તમે ચૂંટણીમાં ટિકિટ લેવા જાઓ છો, કેટલા રૂપિયાનો કૌભાંડ થાય ત્યારે ટિકિટ મળે છે આપણે નથી જાણતા. અને ચૂંટણી પંચ કહે છે એટલામાં ચૂંટણી કોઈ લડે છે, કરોડો રૂપિયા નથી ખર્ચતા, કાળા ધોળા નથી કરતા, તો એ બધું વાંધો નહીં. આ એક માત્ર ઈવીએમ છે એ બદલાવો. એ એટલા માટે કે જેમ ભાઈ વકીલ સાહેબ બેઠા છે એને કીધું કે તમને શંકા છે કે તમે જીતો. ખરેખર એવું છે કે લોકોને હવે તમારી ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ છે. તમારે ઈવીએમ ઉપર શંકા કરવાની જરૂર નથી ને કોઈ કાળે ગળે ઉતરતું નથી. વિશ્વના અનેક દેશોમાં વાત થઈ છે તો વિશ્વના અનેક દેશોમાં ત્યાં પ્રૂવ નથી થયું, ત્યાં સંખ્યા ઓછી છે એટલે લોકોને પરવડે એમ છે. આપણે 140 કરોડ છે ને એમાં 98 લાખ તો મતદારો છે, 98 કરોડ સોરી, એટલે એ સંભવ નથી સાહેબ. ઓકે, રાત મહેનત વગર કોઈ મજા વગર ન જવાય. એવી રીતે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. ઈશુદાનભાઈ, ઓકે. સંતોષજી ખૂબ જ ટૂંકમાં જણાવી દઉં છું. જેમ હમણાં ચર્ચા થઈ, એટલે રેમેડીઝ હોય એટલે કે એક વિકલ્પ હોય જ છે કે તમારે લાંબા વિકલ્પમાં જવું છે કે ટૂંકા વિકલ્પમાં જવું છે. ત્યારે ચૂંટણીઓ છે, 384 ઉમેદવારો સુધી ઈવીએમમાં સેટ થઈ શકે છે. 384 ના ઉપરનું ઈવીએમમાં સેટ થઈ શકતું નથી. એટલે એક જો એમપીના વિસ્તારની અંદર જો 7 વિધાનસભાઓ આવે છે ને, 7 વિધાનસભાઓમાંથી આપણે જો 384 થી કાં તો 390 જેટલા ઉમેદવારોને જો ઊભા કરીએ છીએ તો આપોઆપ ઈવીએમ હટી જાય છે અને બેલેટ પેપરથી એ મતદાન એ શક્ય એટલા માટે નથી કારણ કે 10 ટેકેદારો જોઈએ એમાં. તો બિલકુલ થઈ શકે ને, હું કહું કે બિલકુલ થઈ નિયમ છે શકે. કે ઇલેક્શન કમિશનનો નિયમ છે કે એક ટેકેદાર 100 ફોર્મ ઉપર સહી કરી શકે. આ હું લેખિતમાં બતાવીશ. એક જ ટેકેદાર છે 100 ફોર્મ ઉપર સહી 100 જણાને ટેકો આપી શકે. ઓકે, થઈ શકે છે. બિલકુલ બિલકુલ. બસ આ એક જ ટૂંકાણમાં જ આપણે કહી દીધું કે એની રેમેડીઝ છે ઓલરેડી. એટલે આપણે આ લાંબો નહીં પણ આ ટૂંકા રસ્તામાં આ રીતે આપણે ઈવીએમ ને હટાવી અને બેલેટ પેપરથી ચૂંટણી થઈ લતાબેન શકે. અમદાવાદથી જોડાયા છે. જી લતાબેન. જી લતાબેન. જી ઈશુદાન, હાજી નમસ્કાર. નમસ્કાર. અમદાવાદથી બોલું છું. હાજી. હવે એક એવી વસ્તુ છે કે એક જ એમની પ્રજા પાસે હથિયાર છે કે સરકારને બદલી શકે. હવે હું તો રિક્ષામાં બેસું ત્યારે બધા અરે કામવાળાથી અને સમાજના અમારા સ્ટેટસના માણસો એટલો બધો સમાજમાં સંતોષ છે તો આટલા બધી સીટો આવે કેવી રીતે? અને બીજું કે એમને 400+ નો વિશ્વાસ છે તો કે સારું ભાઈ ચલો ઈવીએમ નહીં, વીવીપેટ અથવા તો બેલેટ પેપર, એવું કેમ નથી કરતા? અને 400+ નો એમને વિશ્વાસ છે તો પછી ભરતી મેળા એમાં ટાઈમ વેસ્ટ કરી એના બદલે દેશમાં જે પ્રશ્નો છે એને થોડા સોલ્વ કર અને એ રીતે પ્રજાનો વિશ્વાસ કેમ નથી મેળવતા? ખૂબ ખૂબ આભાર લતાબેન. ખૂબ અગત્યની વાત બેન કરી ગયા કે જો તમને વાંધો શું છે એમ બેલેટમાં. બેને એવું કીધું કે માન લો વિશ્વાસ નથી લોકોને તો બેલેટમાં વાંધો શું છે. અને બીજું
કે જો તમને વિશ્વાસ હોય 400+ નો, તો આટલા બધા નારાજ છે 400+ કેમ આવે છે, અને નહીં તો પછી ભરતી મેળો. એટલે આ ઘણી બધી બાબત છે, એ પોલિટિકલી છે, પણ બેનને બહુ જ સચોટ સવાલો છે. હાર્દિકભાઈ, કોર્ટની ઉપર વિશ્વાસ છે લોકોને, રાખવો બી રહેશે, કારણ કે કોન્સ્ટિટ્યુશનના પહેરેદાર એ જ કહેવાય. એક્ઝિક્યુટિવ જ્યારે કોઈ પણ ભૂલ કરે અને એની ઉપર વોચ રાખનાર એક જ સંસ્થા છે, એ કોન્સ્ટિટ્યુશન બોડી જે કહીએ એની ઉપર, એ આપણી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ છે. વારે વારે આ વસ્તુ પર ચર્ચા થઈ છે, એના પુરાવાઓ મૂકવામાં આવ્યા છે. આ કાળા કાચનો ઇસ્યુ આજે જે આવ્યો છે એ આનાથી પહેલા પણ આવી શકાય. જેમ સાહેબે કીધું કે હવે આટલા ટાઈમમાં 6 મહિના થઈ જાય આને બદલતી વખતે, તો ક્યાં છે આ લોકો કે જે પહેલા નથી જાગતા? અમારી કોર્ટની અંદર હંમેશા એવું કહેવામાં આવે કે તમારું મકાન તોડવા આવે અને સવારે જ્યારે બુલડોઝર આવે ને તમે કોર્ટમાં આવો, નોટિસ તમારે ત્યાં 10 દિવસ પહેલા લાગી ગઈ છે, ત્યારે તમે આવતા નથી. જ્યારે દેખો કાયદો વર્ષોથી લડે છો, વર્ષોથી application પડી છે. એવું એમનું નથી કહેતો, હું તો એક જનરલ ચર્ચા કરું છું. હું કોઈ પોલિટિકલ પાર્ટી જોડે જોઈન નથી થયેલો. હું એમ કહું છું કે તમે જે કીધી કે ભાઈ અત્યારે છેલ્લી ઘડીએ શું કામ આવ્યા નથી, છેલ્લી ઘડીએ સ્વીકારી છે, બાકી છેલ્લી ઘડી ઘણા ટાઈમથી જાય છે. ઘણા ટાઈમથી આ પીઆઈએલ નો નંબર જ બતાવે છે કે હાલની છે. આ પીઆઈએલ કઈ બહુ જૂની નથી, 2019 ની અંદરનો આ ઇસ્યુ છે. એની પરની જો પીઆઈએલ હોય તો 5 વર્ષ સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ નથી પડી રહેતી સાહેબ, જ્યાં સુધી એટલા બધા રેમેડીઝ છે તમારી મેટરો બોર્ડ ઉપર લાવવા માટે, મેન્શનિંગ થી લઈને દુનિયાભરની પ્રોસેસ છે, આઈએ દાખલ કરી શકાય. જો આજ આ મેટરની તો જે નંબર બતાડે છે તો હાલનો છે. હું તમને કોર્ટની સિસ્ટમ અને એ બતાવવા માંગી રહ્યો છું કે જે વસ્તુ કેવી રીતે થાય. કોર્ટ બી કોર્ટ છે, એને ફક્ત આ કામ છે એવું નથી, બરાબર છે. એના માટે આ એક કેસ છે, તો એના માટે જે પ્રયત્ન થતું હોય એનું તાત્કાલિક કરી જ રહી છે. બરાબર છે, બિલકુલ. અતુલભાઈ જી, સંક્ષિપ્તમાં. હા, હું ટૂંકમાં એક વાત એવી કહેવા માંગુ છું કે જે હમણાં એક મિત્રએ વાત કરી, બહુમતી એમ કહેશે કે ભાજપ જોડે છે તો ઈવીએમ માંગશે, પણ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ને એમાં નિર્ણયો લેવાતા હોય ત્યારે બહુમતી લઘુમતીના જોડે નથી લેવાતા. જે સાંયોગિક પુરાવાઓ કોર્ટમાં વકીલો દ્વારા અને અરજકર્તાઓ દ્વારા મૂકવામાં આવ્યા હોય એના આધારે નિર્ણય લેવામાં આવતો હોય છે. એટલે આમાં બહુમતી લઘુમતીનો સવાલ નથી, પારદર્શિતાનો સવાલ છે. હમણાં જ તમારી પીઆઈએલ થાય છે, એની પહેલાની કઈ આમાં મેં માસ મુવમેન્ટનો રસ્તો લીધો, અને હજુ પણ હું કહું છું કે આ પીઆઈએલ એડમિટ થઈ એનું કારણ માસ મુવમેન્ટ છે. માસ મુવમેન્ટ એટલે કે 6 જાન્યુઆરી અને એના પહેલા અતુલભાઈ પટેલે જે મહેનત કરી એ લગભગ ઓછામાં ઓછા એમના ખર્ચે, બરાબર, આખું મશીન મેં બનાવી આપ્યું, પ્રોગ્રામ ફીડ મેં કર્યો છે, બરાબર છે, પણ આખો ખર્ચો એમણે આપ્યો મશીનનો A to Z. અને એમના ખર્ચે દિલ્હીમાં 100 જણાને મળ્યા અને ડેમો એમાં પ્રશાંત ભૂષણે મૂક્યો, જેને 10 લાખ વ્યૂ મળ્યા. પછી પવનકુમાર શર્મા અમારા વોલેન્ટિયરે 6 જાન્યુઆરી મૂક્યો, જેને 40 લાખથી વધારે મળ્યા, અને એ વિડીયો ઉતારી લેવામાં આવી. કોના દબાણથી એમાં મારે નથી પડવું, બરાબર. એને કારણે જે માસ મુવમેન્ટ ઊભી થઈ, એટલે હવે કોર્ટે એનું કોગ્નિઝન્સ લીધું છે કાળા કાચનું. એટલે હજુ પણ આ જે છેલ્લા મુકામે જશે માસ મુવમેન્ટ, એટલે મારો ફોકસ પહેલેથી માસ મુવમેન્ટ પર હતો. ઓકે, એટલે હું અદાલતમાં નથી ગયો, રાઈટ ઓર રોંગ, પણ માસ મુવમેન્ટને કારણે આગળ વધી છે, અને હજુ પણ માસ મુવમેન્ટથી જ આ મુવમેન્ટ આગળ વધે. ઓકે, સમયનો અભાવ છે એટલે રાહુલભાઈ, અતુલભાઈ, સંતોષજી, જગદીશભાઈ અને હાર્દિકભાઈ તમામનો નમસ્કાર. હા, કઈ કહેવા માંગો છો અતુલભાઈ? શું છે? ના, બસ સો મસ્ટ ગો ઓન, અને અદાલત આપણને સારો ન્યાય આપે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર. છૂટા પડી. અને સવાલનો જવાબ લઈ લઈએ. ભારતમાં ખાદ્ય તેલનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો સવાલનો જવાબ છે મહારાષ્ટ્ર. સાચો જવાબ આપનાર ઘણા બધા છે, એમાં 5 દર્શકો પસંદ થયા છે. મનસુખભાઈ પરમાર, માંગરોળ, જુનાગઢ; નાનુભાઈ હણ, તુરખા, બોટાદ; વિનોદભાઈ દુલેરા, ધોળકા; જયપાલસિંહ વાઘેલા, અમદાવાદ; નવલસિંહજી જાડેજા, નાના લખિયા, જામનગર. તો મિત્રો, આજે વીવીપેટ વાળીને ઈવીએમની ચર્ચા એટલા માટે કરી કે તમારો પણ મત આવે, અહીંયા પણ મત આવે, પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે સમય બહુ ઓછો છે, એટલે કદાચ બેલેટની વાતમાં શક્ય થાય, પણ એ પણ અઘરું છે. પણ તમારો મત જે હોય તે તમે કોમેન્ટમાં પણ વિડીયો યુટ્યુબ ઉપર મુકાશે તો આપ કહી શકો છો, સારું ખરાબ. કારણ કે આપણું ઉદ્દેશ્ય છે તમને જ્ઞાન આવે કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં આવું ચાલે છે, આંદોલનો ચાલતા હતા, ડેમો છે, અને બીજા દેશોમાં બંધ છે, અને જો બેલેટ કરે તો પણ શું થઈ શકે એ આખી ચર્ચા આપણે કરી. આજે બસ આટલું. આવતીકાલે ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.